ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદારની વસ્તીને લઈ હાર્દિક પટેલને ચિંતા વ્યક્ત કરી છે। ગ્રામ્ય વિસ્તારમાં પાટીદારોની જે વસ્તી છે તેને લઈને હાર્દિક પટેલે ચિંતા વ્યક્ત કરી છે। ગ્રામ્ય વિસ્તારમાં પાટીદારોની સંખ્યા ઓછી થઈ રહી છે। દેત્રોજના ગામમાં 50 પાટીદાર પણ નથી જોવા મળ્યા તેવી પણ વાત હાર્દિક પટેલે કરી છે। સામાજિક અને રાજકીય પરિબળોમાં પણ ઘટાડો આવ્યો છે। હાર્દિક પટેલે આ વસ્તી જે પાટીદારોની ગ્રામ્ય વિસ્તારમાં ઘટી રહી છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી। 25 ગામમાં પાટીદારની વસ્તી છતાં એક ગામમાં પાટીદાર સરપંચ નથી। અગાઉ સરપંચ પદે પાટીદારોની સંખ્યા વધારે હતી। અગાઉ જિલ્લા પંચાયતમાં પણ પાટીદારોનું પ્રભુત્વ હતું, પરંતુ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે। ગામડાઓમાં વસ્તી ઘટતા રાજકીય પીઠબળ પણ ઘટ્યું છે તેવી પણ વાત હાર્દિક પટેલે કરી છે। ભલે અમેરિકામાં કે અમદાવાદમાં રહો પણ ચૂંટણી કાર્ડ ગામનું જ રાખો તેવી પણ વાત હાર્દિક પટેલે કરી છે। ગામડાઓની અંદર પણ અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા। દેત્રોજ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે। એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો। અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે અને એક સમયે એ જ દેત્રોજ ગામની અંદર 8-9 સરપંચો આપણા હતા અને સરપંચોની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા। એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે। તો હાર્દિક પટેલના નિર્ણયને દિનેશ બામણિયાનું સમર્થન। અનામત નીતિના કારણે પ્રતિનિધિત્વમાં ખોટ, સરપંચ, તાલુકો અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિત્વમાં ખોટ જોવા મળી છે। અમારી લડાઈમાં હાર્દિક પટેલે સમર્થન આપ્યું છે તેવી પણ વાત દિનેશ બામણિયાએ કરી। પાટીદાર સમાજના સરપંચથી માંડીને દરેક રાજકીય સ્થિતિમાં પ્રતિનિધિત્વની ખોટ ઊભી જઈ રહી છે તેવું હાર્દિક પટેલના નિવેદનને હું સમર્થન કરું છું। હાર્દિક પટેલે આજે જે કંઈ વાત કરી છે, જે લડાઈ અમે લડી રહ્યા છીએ તેમને એને યોગ્ય ઠરવી છે। આજે પાટીદાર સમાજના શહેરીકરણમાં વસતા લોકો માટે ગામડામાં વસ્તી ઘટતા અને ખાસ કરીને અનામત નીતિના લીધે પાટીદાર સમાજના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યોમાં ખૂબ જ મોટી ખોટ આવી છે। ત્યારે અમે જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં આ નિવેદનને હું આવકારું છું।